હેલો મિત્રો, તો આજે આપણે સમોસા બનાવીશું. સાદી રીતે સમોસા કેવી રીતે ઘરે બનાવવા. તો સૌપ્રથમ બાફેલા બટેકા, ડુંગળી, મરચાં, આદુની પેસ્ટ લઈ લેવાની. અને જોઈ શકો છો તમે, ડુંગળી, મરચાં બધું સાથે લઈ લીધું છે. અને માથે આપણે આ મેગી મસાલો નાખી દીધો છે. અને પછી સ્વાદ પ્રમાણે હળદર, મરચું અને મીઠું લઈ લેવાનું છે. અને જોઈ શકો છો આ બધી પેસ્ટ. પછી આ બધુંનો ચૂંદો બનાવી લેવાનો અને બધું મિક્સ કરી લેવાનું. એક સાથે સરખી રીતે મિક્સ કરી લેજો. મિક્સ કર્યા બાદ આપણો ચૂંદો તૈયાર થઈ ગયો છે. જોઈ શકો છો, મસ્ત રીતે મિક્સ કરી નાખ્યો છે ચૂંદો બનાવ્યા બાદ હવે આપણે આગળના સ્ટેપમાં વધીશું. તો આપણે આ મેંદાનો લોટ, જેવી રીતના રોટલી બનાવવા માટે લોટ મસળવી તેવી રીતના કરી લેવાના છે. અને એના નાના નાના દડા બનાવી લેવાના છે આવી રીતના. પછી આપણે જેવી રીતે રોટલી વણવી તેવી રીતે વણી લેવાનું. આવી રીતે રોટલી બનાવી પછી તેને વચ્ચેથી કાપી નાખવાના. પછી તેને આ રીતે વાળી દેવીશું. જોઈ શકો છો, કાટખૂણે વાળી દેવાનો. અને આ રીતના બનાવીશું. અને પછી એમાં જે આપણે ચૂંદો બનાવ્યો તે ચૂંદો ભરી લઈશું. અને સાથે પાણી રાખવાનું. પાણીવાળા હાથ કરી અને એને ચોંટાડી દઈશું. અને પછી આ રીતના ચોંટાડીને આ રીતના બનાવી નાખવાનો. આ રીતના જ બધા જ જેટલા તમારે સમોસા બનાવવા હોય તેટલા આ રીતના કાટખૂણે વાળી રોટલી બનાવી કાપી વચ્ચેથી. અને આ રીતના ચૂંદો ભરી દેવાનો બધામાં. જોઈ શકો છો, આપણે બધામાં ચૂંદો ભરી દીધો છે અને આ રીતના બનાવી નાખ્યા છે. હવે આપણે કઢાઈ લઈશું અને તેમાં તેલ નાખીશું અને તેલને ગરમ થવા મૂકી દઈશું. તો આપણું તેલ ગરમ થાય છે. આ રીતના બહુ સારા એવા બનાવીને પછી તેલ ગરમ થાય ત્યાં સુધી તમે કરો. પછી એક આ રીતના અંદર સમોસા નાખી દેવાના. જોઈ શકો છો, આપણા સમોસા તળાય છે. તો મિત્રો, તમને આ વિડીયો ગમે તો લાઈક કરી દીજો, શેર કરી દીજો અને કોમેન્ટ કરજો. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી આ રીતના જેટલું તમારું તેલ હોય એટલા સમોસા નાખવાના. તો 3 તળો તો વધારે સારું, તો સારી રીતના શેકાય. તો જોઈ શકો છો, આપણા સમોસા તળાઈ રહ્યા છે. ધીમે ધીમે તેલ ગરમ વધારે થઈ ગયું છે એટલે જો તે કલર પકડી રહ્યા છે. સમોસા તળાઈ બહુ સારી રીતના કલર પકડી દીધો છે. તો આ જોઈ શકો છો, આપણા તળાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. બહુ સારો એવો કલર આવી ગયો છે અને મસ્ત દેખાઈ રહ્યા છે. તો પછી એને બહાર કાઢી લેવાના. બહુ મસ્ત તળાઈ ગયા છે. અને ખાસ ધ્યાન રાખવાનું કે તેમાં તેલ ના રહે. આ જ રીતે બધા જ વારાફરતી તળી લેવાના છે. તો મિત્રો, જોઈ શકો છો, આપણે બધા જ સમોસા તળી નાખ્યા છે. તો તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો. આ આપણે સાદી અને સિમ્પલ રીતે સમોસા બનાવવાની ટ્રાય કરી છે. તો એક વખત ઘરે જ બનાવીને ચેક કરજો કેવા બને છે અને કોમેન્ટ કરજો. તો મિત્રો,
પછી આપણે આ સમોસા માટે ચટણી બનાવવાની છે. તો ગરમ પાણી લઈ લેવાનું અને ગરમ કરવાનું અને તેમાં આ મસાલો 10 રૂપિયાનો મળે છે તે લઈ અને નાખી દેવાનો અને પછી તેને થોડી વાર ગરમ થવા દેવાનો અને હલાવી અને પછી ઉતારી લેવાનો. જોઈ શકો છો આ મસાલો, તમે કોઈ પણ મસાલો લઈ શકો છો. જોઈ શકો છો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. મસ્ત એવો કલર પકડી લીધો છે. તો આપણી ચટણી તૈયાર છે અને આપણા સમોસા પણ તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો એકદમ મસ્ત અને સારા એવા બની ગયા છે અને કલર પણ સારો આવ્યો છે. જોઈ શકો છો. તો હવે આ સમોસાને આપણે ટેસ્ટ કરવી કેવા બન્યા છે અને ટ્રાય કરવી. જોઈ શકો છો આપણા સમોસા અને આ આપણી ચટણી બંને આપણે ઘરે જ બનાવ્યા છે. જોઈ શકો છો સારા બન્યા છે અને તળાણા પણ સારા છે. તો ચાલો આપણે ટ્રાય કરવી અંદરથી કેવા છે. અંદર પણ મસ્ત તળાઈ ગયા છે અને ચૂંડો પણ શેકાઈ ગયો છે અને એકદમ આમ ક્રન્ચી ને કડક થઈ ગયા છે. તો સારા એવા બની ગયા છે. તો ચાલો ટ્રાય કરવી ખાવામાં કેવા લાગે છે. જોઈ શકો છો બહુ સારા એવા બન્યા છે અને ચટણી પણ સારી લાગે છે મસ્ત. આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમે લાવતા રહીશું તમારા માટે આવા જ વિડીયો. તો સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.